આજે આપણે બનાવીશું શિયાળામાં એકવાર બનાવી આખું વરસ સાચવી શકાય એવા 5 અથાણાઓ. આ અથાણાઓ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, બનાવવામાં એકદમ સહેલા છે અને સાથે ફ્રીઝમાં રાખ્યા વગર તમે એને બહાર જ સ્ટોર કરી શકો છો. જમવાનો સ્વાદ 100 ગણો વધારે એવા આ અથાણા તમે ઘરે બનાવશો તો તમારો સમય અને પૈસા બંને બચશે, સાથે શુદ્ધતાની પણ ખાતરી રહેશે. તો ચાલો ટેસ્ટી અને ચટાકેદાર વિન્ટર સ્પેશિયલ અથાણાઓ બનાવવાનું શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું ટેસ્ટી અને ચટાકેદાર ખજૂરનું અથાણું. અથાણામાં બિલકુલ તેલનો ઉપયોગ નહીં થાય અને ગેસ પણ ચાલુ નથી કરવાનો. તો હવે સૌથી પહેલા ખાટું મીઠું ટેસ્ટી ચટાકેદાર ખજૂરનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ ખજૂર લીધો છે. તો ખજૂરને મેં આ રીતે ઠળિયા કાઢી અને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધો છે. તમારા મનપસંદ સાઇઝના ખજૂરના ટુકડા તમે કરી શકો છો. અત્યારે મેં એક ખજૂરના આ રીતે 4 ટુકડા એ રીતે કરી લીધા છે. અચ્છા, એક વાત તમને જણાવી દઉં, અહીંયા તમારે આ રીતનો સહેજ બ્રાઉન અને થોડો કડક ખજૂર હોય અથાણા માટે એને વાપરવાનો. કાળો પોચો ખજૂર જો અથાણા માટે વાપરીએ તો લાંબા સમયે અથાણામાં ખજૂર મેશ થઈ જાય છે. તો અહીંયા આપણે આ રીતનો ખજૂર લેવાનો છે. હવે અથાણું બનાવવા માટે આપણે વજનમાં 200 ગ્રામ અને વાટકીના માપથી ઘરમાં રહેલી આ 1 વાટકી મેં ખાંડ લીધી છે. ખાંડની જગ્યાએ તમે આ અથાણું ગોળ સાથે પણ બનાવી શકો છો. ખાંડ સાથે અથાણાનો સ્વાદ વધુ સારો લાગે છે. તો અહીંયા આપણે ખાંડને મિક્સર જારમાં ઉમેરી અને એકદમ ઝીણી પીસી લેશું. તમે આખી ખાંડ પણ વાપરી શકો છો, પણ તમે ખાંડને પીસી લો તો અથાણું એકદમ ફટાફટ તૈયાર થઈ જાય. હવે આપણે જે વાટકી ભરીને ખાંડ લીધી છે એ જ વાટકી ભરી આપણે લીંબુનો રસ લેવાનો છે. વજનમાં અહીંયા મેં 400 ગ્રામ જેટલા લીંબુનો રસ લીધો છે. તો ખજૂરનું અથાણું નોર્મલી શિયાળામાં જ બનતું હોય છે અને શિયાળામાં લીંબુની પણ સિઝન હોય છે. ખૂબ જ સરસ સસ્તા અને એકદમ રસવાળા માર્કેટમાં લીંબુ મળે છે. તો અહીંયા જો આ અથાણું તમે શિયાળામાં એકવાર બનાવીને રાખી દો અને આખું વરસ ખાઈ શકો છો. અથાણું બનાવવા માટે આપણે કશું જ નથી કરવાનું. જે આપણે દળેલી ખાંડ છે ને એની અંદર લીંબુનો રસ ભેળવી દેવાનો છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે અહીંયા મેં 100 ગ્રામ જેટલો અથાણાનો મસાલો લીધો છે. તમે અહીંયા ગોળ કેરીના અથાણાનો મસાલો અથવા તો જે મેથિયા મસાલો હોય જે આપણે ખાટી કેરી માટે વાપરતા હોઈએ એ બંને લઈ શકો છો. અત્યારે મેં અહીંયા મેથીયો મસાલો લીધો છે. આ મસાલો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે અને જો તમારે માર્કેટમાંથી ખરીદવો હોય તો તમે એ પણ વાપરી શકો છો. હવે આપણે અથાણાના મસાલાને ખૂબ જ સારી રીતે આપણા ખાંડ અને લીંબુના રસના મિશ્રણ સાથે મિક્સ કરી દેવાનો છે. અને પછી હવે બસ આપણે આમાં ખજૂર ઉમેરી દઈશું. તો સમારેલી બધી જ ખજૂર ઉમેર્યા પછી એકદમ સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો તમે જોયું ને, આપણે ગેસને પણ ચાલુ કરવાની ઝંઝટ નથી અને મજાની વાત, આ અથાણામાં જરા પણ તેલનો ઉપયોગ નથી થતો. હવે આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે ચમચીથી હળવા હાથે થોડું પ્રેસ કરી દેશું અને પછી આને ઢાંકી 1 દિવસ માટે આ જ રીતે રહેવા દેશું, જેથી ઉમેરેલો મસાલો ખજૂર સાથે ખૂબ જ સારી રીતે ભળી જાય. લગભગ 24 કલાક પછી અહીંયા તમને અથાણું બતાવી દઉં. અહીંયા મેં અથાણાને વચ્ચે 1 થી 2 વાર ખોલી અને મિક્સ કરી લીધું, જેથી એકદમ સારી રીતે મસાલો અથાણા સાથે ભળી જાય. અને હવે તમે જોઈ શકો છો ખજૂર સાથે ખૂબ જ સારી રીતે મસાલો ભળી અને ટેસ્ટી ચટાકેદાર આપણું ખજૂરનું અથાણું તૈયાર થઈ ગયું છે. આ અથાણામાં આપણે એવી કોઈ સામગ્રી નથી ઉમેરેલી કે જેનાથી આપણે અથાણાને સારું રાખવા તેલ ઉમેરવું પડે. લીંબુ અને ખાંડ આપણા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરશે અને સાથે અથાણાને ખાટો મીઠો સ્વાદ પણ આપશે. તો બસ અથાણું આપણું તૈયાર છે. એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી બહાર 6 થી 8 મહિના સુધી અને ફ્રીઝમાં 1 થી 2 વર્ષ સુધી તમે સાચવી શકો છો. કોઈ પણ ફરસાણ, પૂરી, પરાઠા, ભાખરી, થેપલા બધા સાથે આ અથાણું બહુ ટેસ્ટી એવું લાગશે. જો તમે ક્યારેય ન બનાવ્યું હોય ને તો બિલકુલ થોડી ખજૂર સાથે એકવાર આ અથાણાની રેસીપી ટ્રાય કરજો. તમારે કિલો કિલો ખજૂર લાવવી પડશે અથાણું બનાવવા માટે, એની મારી ગેરંટી છે. તો તૈયાર છે આપણું ટેસ્ટી અને ચટાકેદાર ખજૂરનું અથાણું. તો હવે બનાવીશું ટેસ્ટી અને ચટાકેદાર ગાજરનું અથાણું. આ અથાણું સુપર ટેસ્ટી બને છે.
તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે બજારમાં મળે એવું તીખું ચટાકેદાર ગાજરનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 2 કિલો દેશી ગાજર લીધા છે. અથાણું બનાવવા માટે તમારે નાયલોન કે કેસરી ગાજરનો ઉપયોગ નથી કરવાનો. આ રીતના જે દેશી ગાજર આવતા હોય એનો જ ઉપયોગ કરવાનો. એનું અથાણું એકદમ સરસ બને છે, કેમ કે આ ગાજર કડક હોય છે અને આમાં પાણીનો ભાગ ઓછો હોય છે, તો અથાણું બનાવ્યા પછી એ લાંબો સમય સુધી સારું રહે છે. હવે ગાજરનો થોડો ઉપરનો ભાગ કાપી અને ગાજરની છાલ ઉતારી લેશું. ગાજરની છાલ ઉતારવાથી ગાજરની ઉપર જે કંઈ પણ નાનો મોટો મૂળિયાનો ભાગ હશે એ દૂર થઈ જશે અને ગાજર અથાણું બનાવવા માટે એકદમ સરસ ક્લીન થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં એક ગાજરને આ રીતે તૈયાર કરી લીધું છે. તો બિલકુલ આ જ રીતે બધા ગાજરની છાલ ઉતારી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં બધા ગાજરની સારી રીતે છાલ ઉતારી લીધી છે. હવે અથાણું બનાવવા માટે આ ગાજરના આપણે મોટા મોટા ટુકડા કરીશું. અહીંયા તમે ગાજરનું પીસ તમારે જેટલું નાનું કે મોટું જોવે એ રીતે ગાજરને કટ કરવાનું, પણ તમે જે એનું ગાજરનું પીસ તૈયાર કરો છો એને થોડું જાડું રાખવાનું. તો આ રીતે આપણે પહેલાં ગાજરનો એક મોટો પીસ હાથમાં લઈ આ રીતે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી દઈશું અને પછી ગાજરની વચ્ચેનો આ જે ભાગ હોય એને આપણે કાઢી લેશું. તો ગાજરની વચ્ચેનો ભાગ કાઢવા શરૂઆત જ્યાંથી થતી હોય સફેદ ભાગની, ત્યાં તમે ચાકુ લગાવી સહેજ ઉપરની સાઈડ કરશો એટલે એકદમ ઇઝીલી ગાજરની વચ્ચેનો જે જાડો ભાગ હોય એ દૂર થઈ જશે. આના ઉપયોગ આપણે અથાણામાં નથી કરવાનો, એટલે આ જ રીતે આપણે બધા ગાજરને કાપવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે મેં બધા ગાજરને કાપી લીધા છે, કટ કરી લીધા છે. હવે આ ગાજરમાં છેક અંદર સુધી નમકનો સ્વાદ આવી જાય એના માટે આ ગાજરને આપણે 24 કલાક માટે હળદર મીઠામાં પલાળીને રાખી દઈશું. તો અહીંયા આપણે 3 મોટી ચમચી જેટલું મીઠું લેશું અને 1 ચમચી જેટલો હળદર પાવડર લેશું. તમે હળદર મીઠામાં ગાજરને રાખશો એટલે ગાજરમાં છેક અંદર સુધી નમકનો સ્વાદ તો આવી જ જશે, પણ મીઠાના કારણે ગાજરમાં જે કંઈ પણ પાણીનો ભાગ હશે એ બધો દૂર થઈ જશે અને અથાણું જે છે એ લાંબો સમય સુધી સારું રહેશે. કેમ કે આ અથાણામાં બહુ જ ઓછા તેલનો ઉપયોગ થતો હોય છે, એટલે ગાજરના અથાણામાં આ પ્રોસેસ કરવી બહુ જરૂરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે મેં બધા ગાજર સાથે મીઠું અને હળદર ભેળવી દીધા છે. મીઠું અને હળદર તમારે આ રીતના કોઈ પોળા વાસણમાં જ ભેળવવાના છે. અહીંયા તમારે ખાસ એલ્યુમિનિયમનું વાસણ નથી વાપરવાનું, સ્ટીલનું વાસણ જ વાપરવાનું. તો અહીંયા આ રીતે સરસ ગાજરને તમે હળદર મીઠામાં ભેળવી દો, પછી આને આ રીતે 24 કલાક માટે રહેવા દેશો. વચ્ચે તમારે 1 કે 2 વાર ગાજરને ઉપર નીચે કરી લેવાના. તો હવે અહીંયા 24 કલાક જેટલો સમય થયો છે અને આપણા ગાજર એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. ગાજરમાં છેક અંદર સુધી મીઠાનો સ્વાદ આવી ગયો છે અને અહીંયા તમે જુઓ, આપણા ગાજરે એમાં જે કંઈ પણ પાણીનો ભાગ હતો એ બધું પાણી અલગ કરી દીધું છે. અને આ તમે ગાજરને જોઈ શકો છો, એકદમ સરસ આપણા ગાજર સોફ્ટ થઈ ગયા છે. આ રીતે કરો તો ગાજરનું પીસ તૂટતું નથી, જે અથાણું બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે આમાંથી બધો આપણે પાણીનો ભાગ કાઢી લઈએ. આ પાણીનો ઉપયોગ તમારે ક્યાંય નહીં થાય, એટલે આ પાણીને તમારે ફેંકવાનું જ રહેશે. હવે આપણે આ જે પાણી કાઢેલા ગાજર છે એને સૂકવવાના છે. તો આ ગાજરને જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો તડકામાં સૂકવવાના, જેથી જલ્દી સુકાઈ જાય. પણ તડકો ના આવતો હોય તો તમે ઘરમાં પણ 3 થી 4 દિવસ ગાજરને સૂકવી દેજો. તડકામાં આ ગાજર ફક્ત 1.5 થી 2 દિવસમાં જ સુકાઈ જશે. તો ગાજરને સૂકવવા અહીંયા મેં કોટનનું કપડું લીધું છે. ખાસ કોટનનું કપડું લેજો, જેથી પાણી બધું ફટાફટ કોટનનું કાપડ જે હોય એ એબ્ઝોર્બ કરી લે. તમારી પાસે સુરતી મલમલનું કપડું ના હોય તો કોઈ જૂનો કોટનનો દુપટ્ટો હોય તો એને પણ લઈ શકાય. તો આ રીતે આપણે એકની ઉપર એક ગાજર ના રહે એ રીતે બધા ગાજરને સૂકવી દેશું. લગભગ 2 દિવસમાં આપણા ગાજર એકદમ સારી રીતે સુકાઈ જશે. તો જો તમારે કેરીના અથાણામાં ઉમેરવા માટે ગાજર સૂકવવા હોય તો બિલકુલ આ જ પ્રોસેસ કરવાની છે ગાજરની સૂકવણી કરવા માટે. તો હવે અહીંયા 2 દિવસ પછી તમે જોઈ શકો છો, આપણા ગાજર એકદમ સરસ સુકાઈ ગયા છે. તમે જુઓ, આ ગાજરમાં સહેજ પણ પાણીનો ભાગ નથી અને તમે આ ગાજરનો પીસ જુઓ, આપણે ઘણા મોટા ટુકડા રાખ્યા હતા પણ આ રીતે ગાજર સુકાઈ અને શ્રિંક થઈ ગયા છે. પણ જો તમે અહીંયા વધુ પડતા નાના અને પાતળા ટુકડા કર્યા હોત તો આ એકદમ ચવડ થઈ જાત. એટલે ખાસ તમારે અથાણું બનાવવા માટે આ રીતના જ ટુકડા કરવાના. હવે આપણે ગાજરના ટુકડાને સાઈડ પર રાખી દઈએ અને ગાજરમાં ના અથાણામાં ઉમેરવા માટેનું તેલ ગરમ કરી લઈએ.
અહીંયા મેં અડધા કપ જેટલું તેલ લીધું છે, એને ગરમ કરવા રાખી દીધું છે. તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે આમાં 3 થી 4 નાના તજના ટુકડા ઉમેરીશું. સાથે આપણે 8 થી 10 જેટલા લવિંગ ઉમેરીશું અને 8 થી 10 જેટલા મરીના દાણા ઉમેરીશું. મરીના દાણા, લવિંગ અને તજનો સ્વાદ આ અથાણામાં એકદમ સરસ લાગશે. અહીંયા તમારે તજ, લવિંગ અને મરીને ગરમ તેલમાં સારી રીતે ફૂટવા દેવાના છે. તો આ રીતે સરસ આપણા મસાલા જે છે એ ફૂટી અને તેલમાં ઉપર આવે ત્યાં સુધી તમારે એને થવા દેવાના. પછી તમારે ગેસને બંધ કરી દેવાનો અને આ જે તેલ છે એને થોડું ઠંડુ થવા દેશું. 2-3 મિનિટ જેટલું આપણું તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે મસાલાને મિક્સ કરી લઈએ. તો અહીંયા મેં અડધા કપ જેટલો અથાણાનો મસાલો લીધો છે. આ મારો હોમમેડ મસાલો છે. આને ઘરે કેવી રીતે બનાવવો એનો વિડીયો મેં પહેલેથી તમારી સાથે શેર કરેલો છે. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો. સાથે આપણે આમાં 2 ટેબલ સ્પૂન જેટલા ધાણાના કુરિયા લેશું. જો તમારી પાસે ધાણાના કુરિયા ના હોય તો તમારે ઘરમાં આખા ધાણા હોય એને તમારે અધકચરા વાટીને લઈ લેવાના. બાકી ધાણાના કુરિયા તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને એકદમ આસાનીથી મળી જશે. હવે અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 મોટી ચમચી જેટલો અધકચરો વાટેલો વરિયાળીનો ભૂક્કો ઉમેરીશું. આટલું ઉમેર્યા પછી હવે અહીંયા આપણું જે તેલ છે એ 2-3 મિનિટ જેવું ઠંડુ થઈ ગયું છે. પણ આ તેલ અત્યારે એકદમ ઠંડુ નથી થયું, હલકું ઠંડુ થયું છે. તો આ સ્ટેજ પર 1 મોટી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. તેલમાં હિંગ ઉમેરી હિંગને આપણે સારી રીતે હલકો કલર બદલાય ત્યાં સુધી થવા દઈએ. આ રીતે સરસ હિંગ થઈ જાય એટલે આપણે મસાલા સાથેનું ગરમ તેલ મસાલામાં ઉમેરી દઈશું. તો જો બહુ વધુ પડતું તમે ગરમ તેલ ઉમેરશો તો તમારો જે અથાણાનો મસાલો છે એ ચીકણો થઈ જશે. એટલે ખાસ તમારે હલકું સતપ જેવું ગરમ તેલ હોય ત્યારે જ એમાં હિંગ ઉમેરી અને તમારે એ હિંગવાળું તેલ મસાલામાં ઉમેરી દેવાનું. હવે અહીંયા તમે જુઓ, ગાજરનું અથાણું બનાવવા માટે એકદમ ટેસ્ટી જેવો બજારમાં હોય એવો જ મસાલો તૈયાર થઈ ગયો છે. આ રીતનો સરસ મસાલો બની જાય એટલે આપણે આમાં જે ગાજર રાખ્યા છે સૂકવેલા એને ઉમેરી દઈશું. બધા ગાજર ઉમેરી એને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. આ અથાણું તમે પહેલા દિવસથી જ ખાઈ શકો છો, પણ 3-4 દિવસ તમે અથાણાને એરટાઇટ કન્ટેનરમાં ભરી રાખી અને પછી ખાવામાં ઉપયોગમાં લેશો તો અથાણું વધારે ટેસ્ટી લાગશે. આ અથાણામાં ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કર્યો છે, છતાં પણ આ અથાણાને તમારે ફ્રીઝમાં રાખવાની બિલકુલ જરૂર નથી. બહાર જ તમારું અથાણું સારું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા મસાલાને એકદમ સારી રીતે ગાજર સાથે મિક્સ કરી લીધા છે. જો તમને મસાલો ઓછો લાગતો હોય અથવા તો તમને મસાલો વધુ ભાવતો હોય તો તમે આપણે જે અથાણાનો મસાલો ઉમેર્યો એને થોડો વધારે પણ ઉમેરી શકો છો. તો આ રીતે મેં બધું સરસ હવે મિક્સ કરી દીધું છે. અથાણાને સ્ટોર કરવા માટે તમારે કાચનું કન્ટેનર લેવાનું છે અને કન્ટેનરમાં તમારે અથાણું કેવી રીતે ભરવું એ પણ હું તમને બતાવી દઉં. તો આ રીતે આપણે કાચના કન્ટેનરમાં અથાણું ભરી દઈશું. અહીંયા તમે જુઓ કેટલો મસ્ત અથાણાનો કલર આવ્યો છે અને બહુ જ ટેસ્ટી આ અથાણું બન્યું છે. આપણે ગાજરને જ્યારે સૂકવતા હતા ત્યારે મેં મીઠું ઉમેરી દીધું હતું અને અથાણાના મસાલામાં પણ મીઠું હોય છે એટલે મેં અલગથી મીઠું નથી ઉમેર્યું. હવે અહીંયા તમે જુઓ મેં આ રીતના કાચના કન્ટેનરમાં અથાણું ભરી દીધું છે. હવે આને સ્ટોર કરવા માટે તમારે આ રીતે કોઈ ચમચાથી કે ચમચીથી સારી રીતે અથાણાને પ્રેસ કરી દેવાનું અને એકદમ ફૂલ ઉપર સુધી અથાણું નહીં ભરવાનું, થોડી જગ્યા રાખવાની અને કન્ટેનરને બંધ કરી આને તમે જ્યાં ડાયરેક્ટ સૂર્યપ્રકાશ ના આવતો હોય એવી જગ્યાએ અથાણાને રાખી શકો છો. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર ગાજરનું અથાણું બિલકુલ તૈયાર છે. તો હવે બનાવીએ ભરેલા લાલ મરચાંનું અથાણું જે સ્વાદમાં જબરજસ્ત છે. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લાલ મરચાંનું અથાણું આખા વર્ષ માટે બનાવવા અહીંયા મેં 300 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે. એકદમ તાજા અને કડક મરચાં હોય, સાથે મરચાંની ઉપરની ડાળીનો ભાગ આ રીતે એકદમ સરસ લીલો હોય એવા મરચાં અથાણું બનાવવા માટે પસંદ કરવાના. અહીંયા મરચાંને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના. પછી મરચાંની વચ્ચે આ રીતે કટ લગાવી દઈશું. ઉપરનો ડાળીનો ભાગ કાઢી લેશું અને મરચાંની અંદર રહેલો બીનો અને નસોનો ભાગ કાઢી લેવાનો, જેથી આપણું અથાણું વધુ પડતું તીખું ના બને. જો તમને એકદમ સ્પાઇસી અથાણું પસંદ હોય તો તમે બી અને નસોનો ભાગ રાખી શકો છો. તો ફક્ત તમારે મરચાંમાં એક સાઈડ આ રીતે કટ લગાવવાનો. તો હું અત્યારે બી અને નસોનો ભાગ કાઢી અને બધા જ મરચાંને આ રીતે તૈયાર કરી લઈશ.
અહીંયા તમે જોઈ શકો છો બધા જ મરચાંને મેં સારી રીતે કટ લગાવી બી અને નસોનો ભાગ કાઢી તૈયાર કરી લીધા. હવે આ મરચાંમાં રહેલી તીખાશ થોડી ઓછી કરવા માટે અને મરચાંમાં રહેલો બધો જ પાણીનો ભાગ દૂર કરવા આપણે એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું અને 1 ટેબલ સ્પૂન હળદર પાવડર લેશું. બંનેને સારી રીતે મિક્સ કરી દેશું અને આ જે નમક અને હળદરનું મિશ્રણ છે એ આપણે મરચાંમાં ભરીશું. તો નમકના કારણે આપણા મરચાંમાં રહેલું બધું જ એક્સ્ટ્રા પાણી હશે એ નીકળી જશે. સાથે નમક તમે આ રીતે મરચાંમાં ભરી અને મરચાંને થોડી વાર રાખશો ને તો મરચાંમાં ખૂબ જ સારો એવો નમકનો સ્વાદ પણ આવી જશે, જે આપણા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરશે. તો આ રીતે અંદરની બાજુએ ખૂબ જ સારી રીતે હળદર અને મીઠું આપણે ભરી દેવાના છે. તો અહીંયા એક એક મરચાંને એકદમ સારી રીતે હળદર મીઠું ભરીને મેં રાખી દીધા છે. હવે આને ઢાંકી દઈશું અને 2 થી 2.5 કલાક માટે આ રીતે રાખી દેવાના છે. લગભગ અહીંયા 2 કલાક જેટલો સમય થયો છે અને હવે તમે જોઈ શકો છો પહેલા કરતાં મરચાંનો થોડો કલર બદલાઈ ગયો છે. સાથે મરચાંમાં રહેલું બધું જ એક્સ્ટ્રા પાણી અલગ થઈ ગયું છે. તો આ પાણી આપણે કાઢી લેવું ખૂબ જ જરૂરી છે અને મરચાંને ડ્રાય કરવા પણ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા મેં આ રીતની એક જાળી લીધી છે. તો થાળીમાં નીચે કોઈ સ્ટેન્ડ રાખી એના ઉપર આ રીતે કાણાવાળી જાળી રાખી દઈશું અને એના ઉપર આપણે આ રીતે મરચાં તો એક્સ્ટ્રા મરચાંનું બધું પાણી નિતારી અને ફક્ત આપણે આ રીતે મરચાંને સેટ કરી દઈશું. તમે કોટનના કપડા પર પણ મરચાંને સૂકવી શકો છો. બેઝિકલી અહીંયા આપણે મરચાંને એકદમ ડ્રાય કરી લેવાના છે. જો મરચાંમાં પાણીનો ભાગ રહી જાય તો આપણું અથાણું લાંબા સમય માટે સારું ન રહે. તો તમે જોઈ શકો છો બધા જ મરચાંને મેં આ રીતે જાળી પર રાખી દીધા. આ મરચાંને 1 થી 2 કલાક માટે સુકાવા દેશું. મરચું અંદરથી બિલકુલ પાણીવાળું ન રહે ત્યાં સુધી તમારે એને સુકાવા દેવાનું. લગભગ 2 થી 2.5 કલાક પછી તમે જોઈ શકો છો મરચાંની અંદર જરા પણ પાણી નથી અને મરચાં સરસ ડ્રાય થઈ ગયા છે. સાથે પહેલાં કરતાં થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે આ સમયે આપણા મરચાં અથાણું બનાવવા માટે બિલકુલ તૈયાર છે. આ મરચાં એમનેમ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે મરચાંને થોડીવાર સાઈડ પર રાખી દઈએ. તમે જુઓ અહીંયા બધું એક્સ્ટ્રા પાણી નીકળી ગયું છે. તો મરચાંને થોડીવાર સાઈડ પર રાખી આપણે મરચાંની અંદર ભરવા માટેનો ટેસ્ટી એવો મસાલો બનાવીએ. પણ મસાલામાં ઉમેરવાનું પહેલાં આપણે તેલ ગરમ કરીશું, કેમ કે આપણે ગરમ ગરમ તેલ મસાલામાં નથી ઉમેરવાનું. તો અહીંયા મેં 1 કપ જેટલું તેલ તો શેંગ તેલ લીધું છે. એની જગ્યાએ તમે સરસોનું એટલે કે રાઈનું તેલ પણ લઈ શકો છો. અહીંયા આપણે એકદમ સ્ટીમ નીકળે એવું તેલ ગરમ કરવાનું. તો આ રીતે થોડા કુરિયા ઉમેરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો તરત જ કુરિયા તેલમાં ઉપર આવી જાય છે અને તેલમાંથી સરસ સ્ટીમ નીકળે છે. આવું તેલ ગરમ થાય એટલે તેલને થોડીવાર માટે સાઈડ પર રાખીએ. હલકું આપણું તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે મસાલાની તૈયારી કરી લઈએ. તો અહીંયા આ રીતના એક પોળા અને મોટા વાસણમાં મેં 1 કપ જેટલા રાઈના કુરિયા લીધા છે. તો આ રીતે એને ફરતા સેટ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલા મેથીના કુરિયા લીધા છે. તો મેથીના કુરિયા અને ધાણાના કુરિયા આપણે અહીંયા 1/4 કપ જેટલા ઉમેરવાના છે. તો અહીંયા મેં 1/4 કપ જેટલા ધાણાના કુરિયા લીધા. એને આ રીતે સેટ કરી વચ્ચે હિંગ ઉમેરવા થોડી જગ્યા કરી દઈશું. અહીંયા મેં 4 ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી લીધી છે. તો જે લખનવી ઝીણી વરિયાળી આવે એનો ઉપયોગ કરવાનો. એની ફ્લેવર અથાણામાં એકદમ સરસ લાગે છે. સાથે મેં 10 થી 12 નંગ જેટલા મરીના દાણા લીધા છે. તો મરીના દાણાનો સ્વાદ આ અથાણામાં એકદમ સરસ લાગશે. 1 ટીસ્પૂન જેટલી હિંગ આ રીતે સેન્ટરમાં ઉમેરીશું અને હવે હલકું ઠંડુ પડેલું તેલ. તો આ રીતે અડધા કપ જેટલું તેલ એટલે કે આપણે જે તેલ ગરમ કર્યું ને એમાંથી અડધું તેલ મસાલામાં ઉમેરી દઈશું અને મસાલાને 1 મિનિટ ઢાંકી દઈશું, જેથી ખૂબ જ સરસ વઘારની સુગંધ આપણા મસાલામાં આવે. હવે બધી જ વસ્તુને આ રીતે તેલ સાથે મિક્સ કરી દઈશું. અહીંયા તેલ આપણે ફક્ત મસાલો ભેગો થાય એટલું જ ઉમેરવાનું છે. બાકીનું તેલ આપણે લાસ્ટમાં ઉમેરીશું. તો મેં આ રીતે તેલ ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી દીધું. હવે આ સમયે અડધી ચમચી જેટલો અથવા આપણે જરૂરિયાત પ્રમાણે હળદર પાવડર ઉમેરીશું અને 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. તો મરચાંમાં ઓલરેડી મીઠું છે એટલે ફક્ત મસાલાના ભાગનું જ મીઠું ઉમેરીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલામાં ગરમ ગરમ તેલ ઉમેર્યું હોવાથી આપણે મસાલાને હલકો એવો ઠંડો થવા દઈશું. લગભગ 5 મિનિટમાં મસાલો સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે આ રીતે મરચાંમાં આપણે ચમચીની મદદથી ખૂબ જ સારી રીતે મસાલાને ભરી દઈશું. એકદમ મસાલો દબાવીને ભરવાનો, આ રીતે ભરાઈ જાય
મસાલો, પછી મરચાંને થોડું પ્રેસ કરી દેવાનું અને એક્સ્ટ્રા મસાલાને કાઢી લેવાનો. તો બધા જ મરચાંને આ રીતે આપણે ભરીને તૈયાર કરી લેવાના છે. તો અહીંયા મરચાંની અંદર મસાલો તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો ભરી શકો છો. તો જો ઓછો મસાલો પસંદ હોય તો તમે થોડો ઓછો પણ રાખી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો એક કરી અને બધા જ મરચાંને આપણે પહેલા ભરી લેવાના. આ અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે ક્યારેય બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમે મારો વિડીયો કયા સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો, જેથી હું તમને થેન્ક્સ કહી શકું મારી રેસિપી અને મારા વિડીયોઝ જોવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે એક કરી અને બધા જ મરચાંને મેં ભરી દીધા છે. તો હવે આપણે આ અથાણાને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાનું છે. અથાણું ભરવા માટે હંમેશા તમારે કાચની બરણી વાપરવાની. તો મેં અહીંયા એકદમ સાફ અને થોડી તડકામાં તપાવેલી કાચની બરણી લીધી છે. તો બરણીમાં આ રીતે આપણે મરચાંને ઊભા સેટ કરી દેશું. તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો એક કરી અને બધા જ મરચાંને મેં સેટ કરી દીધા છે. હવે આપણે શું કરવાનું છે, તો જે આપણે વાસણમાં મસાલો ભરી અને મરચાં રાખ્યા હતા એ વાસણમાં જેટલું તેલ અને મસાલો છે એને પણ આપણે બરણીમાં ઉમેરી દઈએ. અને હવે આપણે આમાં તેલ ઉમેરવાનું છે. તો હવે આપણે જે તેલ ઉમેરીએ ને એ એકદમ સારી રીતે ગરમ કરી અને ઠંડુ કરી લીધું હોય એવું ઉમેરવાનું છે. તો આપણે જે પહેલા તેલ ગરમ કર્યું હતું ને એ હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો એ તેલને આપણે બધું જ આમાં ઉમેરી દઈશું. તો થોડું આ રીતે તેલનું પ્રમાણ વધારે રાખશો તો તમારું અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. આ અથાણું 1 થી 2 જ દિવસમાં ખાવા માટે તૈયાર થઈ જાય છે. બહુ ટેસ્ટી એવું લાગે છે અને એકવાર બનાવી તમે આને બહાર જ સ્ટોર કરી શકો છો 6 થી 8 મહિના સુધી. અને તમારે ફ્રીઝમાં રાખવું હોય તો આ અથાણું 1 થી 1.5 વર્ષ સુધી ખરાબ નહીં થાય. તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભરેલા લાલ મરચાંનું અથાણું તૈયાર છે. તો હવે બનાવીએ ટેસ્ટી અને ચટાકેદાર લીંબુનું અથાણું. આ અથાણું ગોળ સાથે બનાવીશું તો એકદમ હેલ્ધી છે. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને મસાલેદાર ખાટું મીઠું ગોળવાળું લીંબુનું અથાણું બનાવવા અહીંયા મેં 1 કિલો એકદમ તાજા અને આ રીતે પીળી છાલવાળા લીંબુ લીધા છે. તો તમે જ્યારે અથાણા માટે લીંબુ લેતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે લીંબુની છાલ આવી પીળી હોવી જોઈએ, સાથે લીંબુ આછી છાલના હોવા જોઈએ અને લીંબુ પર કોઈ ડાઘ પણ ના હોવો જોઈએ. અહીંયા આપણે જે લીંબુ લીધા છે એને મેં સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. સૌથી પહેલા આપણે ચોપિંગ બોર્ડ પર લીંબુને આ રીતે ઊભું કટ કરીશું, જેથી લીંબુનો રસ ઓછો અલગ થાય અને અથાણું ખૂબ જ સરસ બને. પછી આ રીતે લીંબુને 2 ભાગમાં કટ કરી અને ફરી 2 ભાગમાં કટ કરીશું. તો આ રીતે મીડિયમ સાઇઝના અથાણા માટે આપણે લીંબુના ટુકડા તૈયાર કરવાના છે. અથાણામાં આપણે બીનો ભાગ જરા પણ નથી ઉમેરવાનો, એટલે બધા જ બીને આ રીતે કાઢી લેશું અને આવા મીડિયમ સાઇઝના લીંબુના ટુકડા કરી લેશું. અહીંયા જો તમને લીંબુનું પીસ મોટું જોવે તો તમે આ રીતે મોટી સાઈઝનું લીંબુનું પીસ પણ રાખી શકો છો. તો આ રીતે બી અલગ કરી અને મોટા લીંબુને કટ કરી લેવાના. તો હું અત્યારે મીડિયમ સાઈઝના લીંબુના ટુકડા કરી રહી છું. તમે તમને અથાણામાં જેવું લીંબુનું પીસ જોવે એ રીતે લીંબુને કટ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો એક કરી અને બધા જ લીંબુને મેં આ રીતે સમારી લીધા છે. હવે અથાણું બનાવવા માટે આપણે સમારેલા લીંબુને એક મોટા વાસણમાં કાઢી લેશું. આ રીતે બધા જ લીંબુને મોટા વાસણમાં કાઢ્યા પછી હવે આમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સાથે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરવાનું છે. તો આપણે નોર્મલી ખાવા માટે સિંધાળું મીઠું વાપરતા હોઈએ તો અથાણામાં ખાસ ધ્યાન રાખવાનું સાદું મીઠું વાપરવાનું, કેમ કે મીઠું જ આપણા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે. તો આ રીતે અત્યારે મેં 2 મોટી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. હવે એકદમ સારી રીતે મીઠું અને હળદર આપણે લીંબુ સાથે મિક્સ કરી દઈશું. તો બધું જ આ રીતે મિક્સ થઈ જાય ને એટલે હવે હળદર મીઠા સાથે આપણે આ લીંબુને આથવાના છે. જેના માટે આપણે આ જે મિક્સ કરેલા હળદર મીઠું વાળા લીંબુ છે એને કાચની સાફ બરણીમાં ભરી દેશું. અહીંયા આપણે લીંબુને હળદર મીઠું ઉમેર્યા પછી જે લીંબુના રસવાળું આ પાણી અલગ થતું હોય એને પણ આપણે બરણીમાં ઉમેરી દેવાનું છે. અને હવે બરણીને ઢાંકી આ રીતે પેક કરી આપણે આ લીંબુને 8 થી 10 દિવસ માટે રાખીશું. તો જ્યારે પણ તમને સમય મળે ત્યારે દિવસમાં 1 થી 2 વાર આ રીતે બરણીને ઉપર નીચે કરી લેવાની, જેથી બધી જ બાજુથી લીંબુ ખૂબ જ સારી રીતે અથાઈ જાય.
તો લીંબુની ઉપરની છાલ એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી તમારે લીંબુને અથાવા દેવાના છે. લીંબુને એકદમ સારી રીતે અથાતા 10 દિવસ જેટલો સમય લાગ્યો છે. અહીંયા તમને 10 દિવસ પછી બતાવું તો તમે જો જે લીંબુની આખી બરણી ભરેલી હતી એ અત્યારે અડધી થઈ ગઈ છે અને એકદમ સારી રીતે લીંબુ અથાઈને સોફ્ટ થઈ ગયા છે. આ રીતે તમને એક લીંબુ ચમચીમાં લઈ અને એની છાલ કટ કરીને બતાવું તો તમે જો લીંબુની છાલ ઇઝીલી આ રીતે કટ થઈ જાય છે. તમને હજી એકદમ સોફ્ટ લીંબુ જોવે તો તમે હજી 1 થી 2 દિવસ માટે લીંબુને આથી શકો છો. હવે અથાણું તૈયાર કરવા માટે આપણે લીંબુમાં રહેલો બધો જ પાણીનો ભાગ દૂર કરવાનો છે. જેના માટે આપણે લીંબુને આ રીતે એક કાણાવાળા વાસણમાં કાઢી લેશું અને આ લીંબુને આપણે 2 થી 3 કલાક માટે આ જ રીતે રહેવા દેશું, જેથી લીંબુમાં રહેલો બધો જ પાણીનો ભાગ અલગ થઈ જાય. આ પ્રોસેસને બિલકુલ સ્કીપ ના કરતા. જ્યારે આપણે ગોળવાળું અથાણું બનાવતા હોઈએ ત્યારે આપણે ખાસ લીંબુમાં રહેલો બધો જ પાણીનો ભાગ દૂર કરી દેવાનો, નહીં તો ગોળ અને પાણી અથાણામાં અલગ અલગ સેપરેટ દેખાશે. તો હવે 2 કલાક પછી આપણે એક કડાઈમાં કે કોઈ વાસણમાં 1.5 કપ જેટલું તેલ ગરમ કરવા રાખીશું. અહીંયા મેં સિંગ તેલ વાપરેલું છે. આપણે એકદમ સ્ટીમ નીકળે એવું તેલ ગરમ કરવાનું છે. તો આ રીતે તેલમાંથી ધુમાડા નીકળવા માંડે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે આમાં 15 થી 20 નંગ જેટલા મરીના દાણા ઉમેરીશું. સાથે 4 થી 5 નંગ જેટલા લવિંગ અને 3 થી 4 મીડિયમ સાઇઝના તજના ટુકડા ઉમેરીશું અને મસાલાને થોડા આ રીતે તેલમાં થવા દેશું. તો અત્યારે મેં ગેસને બંધ જ રાખ્યો છે. બંધ ગેસ પર આપણા મસાલા સારી રીતે તેલમાં ફૂલીને ઉપર આવે અને હલકું તેલ ઠંડુ પડે પછી આમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને આ જે આપણે તેલ તૈયાર કર્યું છે મસાલાવાળું એને થોડી વાર સાઈડ પર રાખી દેશું. અથાણામાં આપણે ગરમ ગરમ તેલ બિલકુલ નથી ઉમેરવાનું, નહીં તો આપણું અથાણું ચીકણું થઈ જશે. તો આપણું તેલ સારી રીતે થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે લીંબુને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો હવે આપણા લીંબુ એકદમ સારી રીતે ડ્રાય થઈ ગયા છે. લીંબુમાં રહેલો બધો જ પાણીનો ભાગ અલગ થઈ ગયો છે. તો હવે આપણે અથાણું તૈયાર કરીએ. અથાણું તૈયાર કરવા માટે આપણે 1 કિલો લીંબુ સાથે 1 કિલો ગોળ લેવાનો છે. જો તમારે આ અથાણું ખાંડ સાથે બનાવવું હોય તો તમે 1 કિલો લીંબુ સાથે 1 કિલો ખાંડ લેજો. અત્યારે આપણે ગોળ સાથે બનાવીએ છીએ તો અહીંયા મેં આ રીતનો ગોળ લીધો જેને એકદમ ઝીણો આવો બારીક સમારી લીધો, જેથી ગોળ અથાણામાં સારી રીતે પીગળી જાય. અહીંયા આપણો ગોળ આ રીતે સરસ મજાનો મેં નાના ટુકડામાં તોડીને લીધો છે. હવે આપણે 1 કિલો લીંબુ લીધા હોય એની સાથે આપણે 250 ગ્રામ જેટલો અથાણાનો મેથીયો મસાલો લેવાનો છે અને સાથે આપણે આમાં જે ડ્રાય થયેલા લીંબુ છે એને પણ ઉમેરી દેશું અને હવે ગોળ, લીંબુ અને મેથીયો મસાલો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે આપણે કોઈ કુકિંગ પ્રોસેસ નથી કરવાની. એકાદ દિવસમાં જ એકદમ સારી રીતે જે ગોળ ઉમેરેલો છે ને એ મેલ્ટ થઈ જશે. અત્યારે પણ ધીમે ધીમે થોડી વાર તમે મિક્સ કરશો ને એટલે સારી રીતે બધો ગોળ પીગળી જશે. તો હવે બધું સરસ મિક્સ થઈ જાય અને આપણું તેલ કમ્પ્લીટ ઠંડુ પડી જાય પછી આપણે આ જે મસાલાવાળું તેલ છે એને અથાણામાં ઉમેરી દેશું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. તો અહીંયા તમે બધું સારી રીતે મિક્સ કરી દો ને પછી અથાણાને બરણીમાં ભરવાની ઉતાવળ નથી કરવાની. 1 થી 1.5 દિવસ માટે તમારે અથાણાને આ જ રીતે રહેવા દેવાનું. જ્યારે પણ તમને દિવસમાં સમય મળે ત્યારે તમારે 1 થી 2 વાર આ રીતે અથાણામાં ચમચી ફેરવી લેવાની. તો આ અથાણાને ઢાંકી હું 1 થી 1.5 દિવસ માટે રાખી દઈશ. તો લગભગ અહીંયા અથાણાને મેં 1.5 દિવસ સુધી રાખ્યું અને હવે તમે જોઈ શકો છો આપણા અથાણાનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે. ઉમેરેલો અથાણાનો મસાલો સારી રીતે ફૂલી ગયો છે અને તમે જોઈ શકો છો ગોળ પણ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણું ખાટું મીઠું લીંબુનું અથાણું તૈયાર થઈ ગયું છે. આ અથાણાને તમે 1 થી 2 દિવસ પછી ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. અથાણામાં ખૂબ જ સારી રીતે ગોળની મીઠાશ ચડી જાય પછી આ અથાણાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે અથાણું આપણું એરટાઇટ કન્ટેનરમાં ભરવા માટે બિલકુલ તૈયાર છે. તો અહીંયા તમે કોઈ પણ કાચની સાફ બરણીમાં આ રીતે અથાણાને ભરી અને ફ્રીઝમાં રાખ્યા વગર બહાર જ 1 વર્ષ માટે સાચવી શકો છો. તો તમે એકવાર આ રીતે ગોળવાળા લીંબુનું ખાટું મીઠું અથાણું જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો હવે બનાવીએ ટેસ્ટી અને ચટાકેદાર ઇન્દોરી સ્ટાઇલ લીંબુની ચટપટી ચટણી.
તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે ફટાફટ બની જતી સ્વાદિષ્ટ લીંબુની ચટણી બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ લીંબુ લીધા છે. ચટણી બનાવવા માટે તમારે આ રીતની પીળી છાલવાળા અને આછી છાલવાળા લીંબુ લેવાના છે. લીલી છાલવાળા લીંબુથી ચટણીનો સ્વાદ સહેજ પણ સારો નહીં લાગે. આ રીતના એકદમ સરસ પાકેલા લીંબુ લેવાના અને ખાસ તમારે લીંબુની છાલ પાતળી હોય એવા લીંબુ ચટણી બનાવવા માટે પસંદ કરવાના. લીંબુને અહીંયા મેં પહેલેથી સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. તો હવે આપણે આ લીંબુને કટ કરવાના છે. તો લીંબુને કટ કરવા માટે હું તમને અહીંયા 2 રીત બતાવું છું. પહેલાં તો તમે આ રીતે લીંબુને 2 ભાગમાં કટ કરી લો અને પછી તમારે લીંબુને આ રીતે 4 ભાગમાં કટ કરવાના છે. તો આ રીતે લીંબુને 2 ભાગમાં કટ કર્યા પછી ફરી 2 ભાગમાં કટ કરી વચ્ચેનો જે આ સફેદ લીંબુનો ભાગ હોય એને અને સાથે જે બી હોય એને કાઢી લેવાના છે. એક પણ બી આપણી ચટણીમાં જવું ના જોઈએ એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે આ રીતે આપણે લીંબુને કટ કરી લઈએ. પછી આપણે આ લીંબુની પેસ્ટ બનાવવાની છે. છાલ સાથે જ લીંબુની પેસ્ટ બનાવવાની છે. તો આ રીતે આપણે પાતળા પાતળા લીંબુને કાપી લેશું. તમે લીંબુને બીજી રીતે પણ કાપી શકો છો. એના માટે સેમ તમારે એ જ રીતે લીંબુના વચ્ચેથી 2 ભાગ કરવાના અને પછી આ જે બિયાનો ભાગ છે ત્યાંથી આ રીતે ક્રોસ કટ કરવાનો. આ રીત એકદમ સહેલી રહે છે અને એકદમ ઇઝીલી લીંબુની જે વચ્ચેનો સફેદ ભાગ અને બીનો ભાગ છે એ નીકળી જાય છે. તો તમને જે પણ રીત ગમે એ રીતે તમે લીંબુના આ રીતે ટુકડા કરી લેજો. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા લીંબુને કટ કરી લીધા છે. વજનમાં આપણા લીંબુ 500 ગ્રામ છે. તો ચટણી બનાવવા માટે તમારે જેટલા લીંબુ લેતા હોય એટલી જ ખાંડ લેવાની છે. તો 500 ગ્રામ લીંબુ સાથે અહીંયા મેં 500 ગ્રામ ખાંડ લીધી છે. તો હવે પહેલાં આપણે આ જે લીંબુ કટ કરીને રાખ્યા છે એની પેસ્ટ બનાવી લેશું. તો લીંબુને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને બિલકુલ આપણે આ પેસ્ટ બનાવવા માટે પાણીનો ઉપયોગ નથી કરવાનો. લીંબુના રસનું જે મોઇશ્ચર હશે એમાં જ આપણા લીંબુ એકદમ સારી રીતે ક્રશ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. તમે જો આ પેસ્ટની કન્સિસ્ટન્સી બિલકુલ આ રીતની છે. તો તૈયાર કરેલી પેસ્ટને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈશું અને આ સ્પેશિયલ ઇન્દોરી લીંબુની ચટણી માટે આપણે મસાલો બનાવીશું. આ મસાલો ઇન્દોરમાં રેડીમેડ પણ મળતો હોય છે, પણ એકદમ ઇઝી અને ઘરમાં રહેલા મસાલામાંથી જ આ મસાલો તૈયાર થઈ જાય છે. તો મસાલો બનાવવા માટે મેઝરમેન્ટનું થોડું ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં પેનમાં 1 ટેબલસ્પૂન આખું જીરું અને સાથે અડધા ટેબલસ્પૂન જેટલી મેથી લીધી છે. બંનેને સ્લો ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે શેકી લેશું. તો આપણું જીરું સરસ ફૂટવા માંડે ત્યાં સુધી જ આપણે આ મેથી અને જીરુંને શેકવાના છે. તમે જુઓ આપણા જીરું અને મેથીનો હલકો કલર બદલાઈ ગયો છે. તો બસ આટલા આપણા જીરું અને મેથી શેકાય એટલે તરત જ ગેસને બંધ કરી દઈશું અને શેકાયેલા જીરું મેથીને આપણે એક પ્લેટમાં લઈ લેશું. કેમ કે આપણી પેન ગરમ છે તો આપણું જીરું શેકાતું રહેશે અને કાળું થઈ જશે. તો આપણે જીરુંને પ્લેટમાં લઈ 10 મિનિટ જેવું ઠંડુ થવા દઈએ. તો 10 મિનિટ જેવું આપણું જીરું અને મેથી ઠંડા થઈ ગયા છે. તો હવે એને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને આ સ્ટેજ પર આપણે આમાં બાકીના મસાલા ઉમેરીશું. બાકીના મસાલામાં અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. અડધા ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર લેશું. અડધા ટેબલસ્પૂન જેટલી હિંગ લેશું. હિંગની ફ્લેવર આ ચટણીમાં એકદમ સરસ લાગશે અને સાથે 1/2 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે મસાલાને પીસી લીધો છે. અહીંયા જો તમારે ચટણી તીખી જોતી હોય તો અડધું કાશ્મીરી લાલ મરચું અને અડધું તમે તીખું લાલ મરચું લઈ શકો છો. અહીંયા તમે જુઓ કેટલો મસ્ત આપણા મસાલાનો કલર આવ્યો છે અને આ મસાલાથી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આપણે જે મસાલો તૈયાર કર્યો એ 500 ગ્રામ લીંબુ માટે તૈયાર કર્યો છે. તો તમારે જે પ્રમાણે ચટણી બનાવવી હોય એ રીતે મસાલાનું મેઝરમેન્ટ લેવાનું. હવે મસાલો બની ગયો છે તો આપણે ચટણી માટેની ચાસણી બનાવીએ. તો ચાસણી બનાવવા માટે આપણે કડાઈમાં જે ખાંડ લીધી છે એને ઉમેરી દઈશું. ખાસ ધ્યાન રાખવાનું, તમે જ્યારે અથાણા બનાવતા હોય, સ્પેશિયલી લીંબુનું કે પછી કાચી કેરીનું અથાણું બનાવતા હોય અને એને તમારે કૂક કરવું હોય તો એના માટે તમારે સ્ટીલની કડાઈ યુઝ કરવાની. તમારી પાસે સ્ટીલની કડાઈ ના હોય તો તમે સ્ટીલનું મોટું વાસણ પણ લઈ શકો છો. હવે ખાંડમાં આપણે ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી પહેલાં ખાંડને સારી રીતે મેલ્ટ કરી લેશું. તો અહીંયા મેં 1 કપ કરતાં થોડું ઓછું પાણી ઉમેરી અને ખાંડને હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર મેલ્ટ કરી લીધી છે.
લગભગ 5 મિનિટમાં આપણી ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે. અહીંયા આપણે 1 તારની ચાસણી કરવાની છે. તો તમે જુઓ ચાસણી આપણી થોડી ઘાટી થવા માંડી છે અને અહીંયા આપણે 1 તારની ચાસણી એટલા માટે કરીએ છીએ કે જ્યારે આપણે લીંબુની પેસ્ટ ઉમેરીશું ત્યારે આપણી ચાસણી પતલી થઈ જશે. એટલે તમે 1 તારની ચાસણી કરી અને પછી લીંબુની પેસ્ટ ઉમેરશો તો આપણી ચટણીનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે. એકદમ સરસ જેવો આપણે કાચી કેરીનો છુંદો બનાવ્યો હોય એ રીતનું ટેક્સચર આવશે. તો હવે અહીંયા આપણી ચાસણી થઈ ગઈ છે. તમે આ રીતે ચાસણીને હાથમાં લઈ અને ચેક કરો તો તમે જુઓ એકદમ સરસ એકતાર બને છે. તો બસ આટલી આપણે ચાસણીને તૈયાર કરવાની છે. આ રીતની ચાસણી સરસ બની જાય એટલે હવે આપણે ગરમ ચાસણીમાં ગેસની ફ્લેમ મીડિયમ કરી અને જે લીંબુની પેસ્ટ તૈયાર કરી છે એને ઉમેરી દઈશું. તો રીતે બધી લીંબુની પેસ્ટ ઉમેર્યા પછી આપણે અત્યારે પહેલાં મસાલો નથી ઉમેરવાનો. લીંબુની પેસ્ટને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી અને આપણી જે ચટણી બને છે એમાં એક ઉફાણો આવે ત્યાં સુધી થવા દેશું. તમે અત્યારે લીંબુની પેસ્ટ સાથે મસાલો ઉમેરી દેશો તો મસાલો વધારે સમય કૂક થશે અને મસાલો વધારે કૂક થવાના કારણે આપણું મરચું વધારે કૂક થશે તો ચટણીનો કલર કાળો થઈ જશે. એટલે અહીંયા તમે જુઓ આ રીતે સરસ એક ઉફાણો આવી ગયો છે. લીંબુ એકદમ સારી રીતે ચાસણી સાથે ભળી ગયા છે. તમે જુઓ એકદમ પરફેક્ટ એવી આપણી આ ચટણી માટે ચાસણી અને લીંબુ મિક્સ થઈને તૈયાર છે. તો હવે આ સ્ટેજ પર આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ બધો જ મસાલો ઉમેરી દઈશું. અને મસાલાની સાથે આપણે આમાં ચટણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હું 1.5 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. તો મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી દેજો. હવે મસાલાને એકદમ સારી રીતે ચટણીના મિક્સર સાથે મિક્સ કરી દેશું. આ ચટણી બનાવવામાં બહુ જ ઓછો સમય લાગે છે અને ચટણી બહુ જ ટેસ્ટી બને છે. તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં મસાલાને ચટણી સાથે મિક્સ કરી દીધો છે અને હવે આપણે આ ચટણીને ફક્ત 2 થી 3 જ મિનિટ માટે કૂક કરવાની છે. અને કૂક કરવા માટે પણ ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની જેથી ચટણીનો કલર એકદમ સરસ મેન્ટેન રહે. તો આપણી ચટણી જ્યારે બની જશે ને ત્યારે ચટણી ઉપર એકદમ સરસ શાઇનિંગ દેખાવા મળશે અને આપણી ચટણી પહેલાં કરતાં થોડી ઘાટી પણ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 2 થી 3 મિનિટ પછી એકદમ પરફેક્ટ એવું ચટણીનું ટેક્સચર તૈયાર થઈ ગયું છે. તમે જુઓ એકદમ સરસ આપણી ચટણી એક રસ થઈ ગઈ છે. તો તૈયાર થયેલી આ ચટણીને આપણે ઠંડી થવા દેશું અને ચટણી ઠંડી થાય પછી આપણે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશું. તો ખાસ તમારે 3 થી 4 કલાક માટે ચટણીને ઠંડી થવા દેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ મેં 2 કલાક જેવી ચટણીને રાખી છે. શિયાળો છે તો ચટણી બહુ જ જલ્દીથી ઠંડી થઈ જાય છે. તો 2 કલાક પછી તમે ચટણીનું ટેક્સચર જુઓ. સહેજ પણ આપણી ચટણી એકદમ ઘાટી નથી થઈ ગઈ અને બહુ જ પરફેક્ટ રહી છે. ચટણીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. તો આ ચટણીને તમારે ફ્રીઝમાં પણ સ્ટોર કરવાની જરૂર નથી. બહાર જ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 1 વર્ષ સુધી તમે આને સ્ટોર કરી શકો છો. આ ચટણી કોઈ પણ ફરસાણ સાથે ખાશો તો બહુ ટેસ્ટી લાગશે. સાથે તમે ભાખરી, થેપલા કે પછી પરાઠા સાથે આ ચટણી ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. અને ખાખરા સાથે તો આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો અહીંયા આપણી આ એકદમ સ્વાદિષ્ટ એવી લીંબુની ચટણી બિલકુલ તૈયાર છે. આ ચટણી તમને 1 કે 2 દિવસ માટે સહેજ કડવી લાગશે પણ 2 થી 3 દિવસ પછી તમારી ચટણી સર્વિંગ માટે બિલકુલ તૈયાર છે. તો 2 થી 3 દિવસ પછી તમે આ ચટણીને ખાવામાં યુઝ કરી શકો છો. તો જો તમે ક્યારેય આ રીતે લીંબુની ચટણી ના બનાવી હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.